સોનપ્રયાગની બસની વાટે કેટલું માણસો ઊભું છે, પણ આરો દરવાજો નથી ખોલતો, અંદર સૂતો છે. હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કે આજે આપણે જઈ રહ્યા છીએ હરિદ્વાર. કે આપણે કેદારનાથ જવાનું છે, એટલે પહેલા હરિદ્વાર જવું પડે. એટલે આપણે ભાવનગરથી હરિદ્વાર જઈએ છીએ. આપણે ગુરુવાર છે, ગુરુવારે 8:20 ભાવનગરથી ઉપડે છે. એ ટાઈમમાં આપણે જવાનું છે. અને કેદારનાથ જવાનું છે આપણે હરિદ્વારથી. એટલે એમાં ભાવનગરથી કેદારનાથ કઈ રીતે તમારે જવું એ આપણે વિડીયોમાં તમે બન્યા રહીજો. આપણે વિડીયો જોઈજો તમે. અને આપણે ભાવનગરથી હરિદ્વારથી કેદારનાથ કઈ રીતે પહોંચવી છીએ વિડીયો બની રહીજો. હર હર મહાદેવ. અત્યારે આપણે ઊભા છીએ શિહોરના રેલવે સ્ટેશને, કેમ કે ભાવનગર આપણે આગવું પડે. એટલે આપણે શિહોરના રેલવે સ્ટેશનથી આપણે ટિકિટ કરાવેલી છે. એટલે શિહોર છે ને હરિદ્વાર વાળી ટ્રેન 8:45 આવે છે. એટલે હમણાં ટ્રેન આવશે, 10 મિનિટની વાર છે. ટ્રેન આવેલા તમને દેખાડું, વિડીયોમાં બની રહીજો. હર હર મહાદેવ. આપણે હવે હરિદ્વાર વાળી ટ્રેન આવી ગઈ છે. હવે આપણે ટ્રેનમાં બેસીને તમને કેવું આપણે મળીએ આપણે કઈ રીતનું છે. જો ટ્રેન આવે છે, ટ્રેન આવી ગઈ છે. હવે આપણે X6 છે ડબ્બો, તત્કાલ કરાવી હતી. એટલે આપણે 29 ને 30 નંબરની સીટ છે. વિડીયો બની રહીજો. આપણે છે 29 ને 30 વેસ્ટર્ન ઉપલી 2 ટિકિટ છે. કેવડથી ગાડી ઉપડી ગઈ છે આપણી હરિદ્વાર વાળી ગાડી. આપણે જોધપુર બોલી ગઈ છે, પણ આપણે જોધપુર પહોંચ્યા ને એટલે નવી ગાડીનું ઓપનિંગ થાય છે. જોધપુરથી દિલ્હી જાય છે, એનું આજ ઓપનિંગ છે. તમે જોઈ શકો છો. ભાવનગર ટુ હરિદ્વાર 2 કલાક ગાડી લેટ હાલે છે. હવે આપણે રાજસ્થાનમાં એન્ટ્રી થયા છીએ. જોધપુર ગયું છે, કેમ કે આપણે સૂતા હતા. એટલે હવે બેંગાણા આવ્યું છે જંકશન. બેંગાણાનું રેલવે સ્ટેશન છે. હવે આપણે રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગયા છીએ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ હિસાર જંકશને, પણ અહીંયા ટ્રેન આવી છે 5:45 ની. હજી 6:30 છે તોય નથી પડી. પછી લેટ ગાડી કરે છે. અડધી પોણી કલાક ગાડીઓ ઊભી રાખી દે, પછી શું થાય તો આ એનું છે ને સ્ટેશન છે. બપોરે 2 કલાક ગાડી લેટ હાલતી હતી, અને પછી માંડ હરખી કરી રાજા પાડી એ લોકોએ, ત્યાં પાછી 1 કલાક ગાડી લેટ કરશે ઊભી રાખી. આ રેલવે વાળાનું કામ જ એવું. પછી પાછા ખેંચે બધું. હવે આ ઈશાન રેલવે સ્ટેશન છે. અહીંયા સુંદરી રેલવે સ્ટેશનથી નીકળી ગઈ ગાડી. એન્ટ્રી થઈ ગઈ છે. આપણે ભાવનગરથી હરિદ્વાર પહોંચી ગયા છીએ. આપણને હરિદ્વાર ઉતાર્યા 3:40 ઉતાર્યા છે. હવે આપણે અહીંથી કેદારનાથ જવાનું છે. કઈ રીતે આપણે જઈએ છીએ, બસમાં જઈએ કે શેમાં જઈએ છીએ, તમે વિડીયો બની લેજો. કે આપણે જોઈ કઈ રીતે જઈએ છીએ આપણે. હર હર મહાદેવ. થોડાક બહાર નીકળેલો જમણી સાઈડ તમારે વળવાનું. આ બાજુ તમને કેદારનાથ જવાની બસ મળશે. આપણે જોઈ વિડીયોમાં બની લેજો. રેલવે સ્ટેશનની સામે જ તે બસ સ્ટેન્ડ છે. જો તમારે એસટીમાં જવું હોય તો આની અંદર જાઓ એટલે તમને સોનપ્રયાગની બસ મળશે. અને પ્રાઇવેટ લેવું હોય તો અહીંયા તમને મળશે, અહીં ઊભી ત્યાં. સોનપ્રયાગની બસની વાટે કેટલું માણસો ઊભું છે, પણ આરો દરવાજો નથી ખોલતો, અંદર સૂતો છે. તમે જો પબ્લિક બધું બહાર ઊભું કહે છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે પહોંચી ગયા છીએ હરકી પાસે. હરકી બધી આરતી થાય છે સાંજે. આપણે મહાદેવની મૂર્તિ થોડી મોટી છે, તમે જોઈ શકો છો. ગંગાની બાજુમાં જ છે એડજસ્ટ. અહીંયા હરકી પેઢીની બાજુમાં જ છે મહાદેવની મૂર્તિ.
અહીંયા તમારે દર્શન કરવા આવવાના. સરવાણાનો ઘાટ આવી ગયો છે, દર્શન કરી લો બધા. આપણે હરિદ્વાર થી 6:30 આપણી બસ ઉપડી હતી બસ સ્ટેન્ડ થી. હવે 11 વાગે હોલ્ડ કર્યો છે અહીંયા. આપણે કેદારનાથ જઈએ છીએ તે રસ્તામાં. તો એનો નજારો જો તમે અહીંનો બહારનો કેવો છે. એકલો હિલ વાળો રસ્તો છે એટલે બહુ રન કાપવામાં બહુ તકલીફ પડે છે વાહન જ ન હાલે. એકલો પહાડ વાળો રસ્તો છે. અહીં અલખનંદા ને ભગીરથ બે ભેગી થઈને નદી આવે છે. હિલ વાળો રસ્તો એટલે વાહન બહુ ધીમે છે. ખાલી 240 કિલોમીટર તે કાપતા 11 થી 12 કલાક થાય. ખાલી 10 મિનિટનો હોલ્ડ કરે છે, ચા પાણી નાસ્તો કરો થઈ લો. આ આપણી બસ સાંઈ પડી. આ બસ ની અંદર આપણે આવ્યા છીએ. તમારે ચા પાણી નાસ્તો જે કરવું એ તમને અહીંયા તમને મળશે. હર હર મહાદેવ. આપણી બસ સંગમે ઊભી રહી છે દેવપરિયાર. સંગમના દર્શન કર્યું આપણે. વિડીયો બની રહીજો. નંદા અને ભગીરથ બે નદી ભેગી થાય એટલે ગંગા બને છે. અંદર તો ન જવાય અત્યારે કેમ કે આપણે એસટીમાં છીએ એટલે. બોલો. આ મંદિર છે તારાદેવીનું છે. હરિદ્વારથી 130 કિલોમીટર થાય છે અને હરિદ્વારથી કેદારનાથ જાઓ એટલે વચમાં આવે છે તારાદેવનું મંદિર. એના દર્શન કરીને તમારે જવા. તમે તમારી પ્રાઇવેટ ગાડી લઈને આવો તો તમારે અહીંયા રાખી શકો છો. સ્નાન બહુ સારું છે, પબ્લિક નાય છે બધું અહીંયા. નજારો બહુ મસ્ત, પાણી એવું ઠંડુ છે જોરદાર. નજારો એક નંબર. અલખનંદા છે. કેદારનાથ થી અલખનંદા આવે ને પછી સંગમ ભેગું થાય ગંગામાં બને. ગુપ્ત કાશી. આપણે હરિદ્વારથી બસમાં બેઠા સવારે 6:30 એટલે બસમાં ટ્રાફિક બહુ હતું એટલે આપણને અહીંયા સોનપરી એક આપણને 13 કલાક થઈ આવતા એટલે આપણને 8:30 વાગે ઉતાર્યા છે. હવે આપણે અહીંયા રૂમ ગોતવીશું. આપણે કઈ જગ્યાએ રહેવું 2-3 જણાને પૂછ્યું રૂમનું ભાડું. કોઈ 1500 કહે છે, કોઈ 1800 કહે છે. 2 જણાના એવી રીતે અલગ અલગ ભાવ કહે છે. આપણે 2 જણા હજી પૂછવાનું છે શું ભાવ છે. તમને હું હમણાં રૂમ ને એવું દેખાડું કઈ રીતનું છે. વિડીયો બની રહેજો. હર હર મહાદેવ. અત્યારે આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ સોનપરિયાગ ની અંદર. તમે જો આ સોનપરિયાગ ની બજાર છે આખી. પણ તમારે જો અહીંયા રૂમ લેવો હોય હોટલ કે એવું કાંઈ હોટલ ને એવું લેવું હોય તો 1000 રૂપિયાથી શરૂ થાય છે. 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000, 2500 એવી રીતે કહે છે. તમારી રીતે ભાવતાલ કરાવવાનો છે. પણ કોઈ જાતની ચિંતા નહીં કરતા. ગમે એટલી ગરદી હોય રૂમ ખાલી જ હોય એટલે તમારે તમારી રીતે વહી આવવાનું. અહીંયા ટેન્શન નહીં લેવું, બધી સુવિધા થઈ જાય. એટલે કોઈક એમ કે તમને કે ત્યાં બહુ ગરદી છે રૂમ નહીં મળે, બધું મળી રહે અહીંયા રૂમ. એટલે કોઈ જાતની ચિંતા કર્યા વગરનું વહી આવવાનું. અત્યારે એટલું ટ્રાફિક છે ને
કે વાત પણ ટ્રાફિક છે તોય સામેથી કહે છે રૂમ જોતો એમ કહે છે. હવે અત્યારે અમે છે ને ફ્રેશ થઈ આવીને હવે જમવા જઈએ છીએ, હોટેલે જમવા જઈએ છીએ. હોટલમાં પણ બધી સુવિધા છે અહીંયા. તમારે પંજાબી ખાવું હોય કે જે ખાવું હોય મળી રહે. ચલો અમે હોટલે જઈએ છીએ, વિડીયો બનાવી ગયો. અત્યારે આપણે આવી ગયા છીએ હોટેલે જમવા. આપણે હોટેલની જમવામાં તમારે જે ગુજરાતી કે ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી તમારે જે જમવું હોય તમને આ મળશે હોટલમાં. ભાવ છે 150 છે, 200 છે, 250 છે, એવી રીતે છે. આપણે હવે જમી લઈએ છીએ. હવે આપણે હોટલમાંથી જમીન આવી ગયા છીએ બહાર. હવે આપણે ભાવનગર થી સોનપીડિયા આવ્યા એનો આખો વિડીયો તમને આમાં આપણે ખાવું પીવું રહેવું અને હોટલ જમવાનું બધી તમને દેખાડ્યું છે. તમને કેવું લાગ્યું? વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.